નવનિર્મિત અમદાવાદ શહેર પોલીસ કમિશનરી કચેરીની લોકાર્પણ સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગાંધીનગર લોકસભા બેઠકના માનનીય સાંસદ અને કેન્દ્રના ગૃહમંત્રી માનનીય શ્રી અમિત શાહ સર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સર, રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સર, અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પ્રતિભાબેન, અત્રે ઉપસ્થિત તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અધિક મુખ્ય સચિવ ગૃહ, પોલીસ કમિશનર અમદાવાદ શહેર, કલેક્ટર અમદાવાદ, મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ, સન્માનીય નિવૃત્ત પોલીસ અધિકારીગણ, ગુજરાત પોલીસ પરિવારના અત્રે ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને દૂર દૂરથી આપણા આમંત્રણને સ્વીકાર કરી અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો, મીડિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો, ગુજરાત પોલીસ પરિવારના વડાની રૂપમાં સર્વપ્રથમ આપ સૌનું આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આપની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સરનો એક સંકલ્પ છે કે વર્ષ 2047માં ભારત દેશને વિકસિત દેશોમાં સમાવેશ કરવામાં આવે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની કલ્પના જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આંતરિક સુરક્ષા અને સલામતી ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. આજે આ તબક્કે તમામ ઉપસ્થિત મહાનુભાવશ્રીઓનું ગુજરાત પોલીસ વતી અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ વતી આશ્વાસન આપવા માંગુ છું કે અમે લોકો બધાએ આવતા યુગની જે ચેલેન્જીસ છે એ ચુનૌતીઓને સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ગુજરાત પોલીસ આજે ટેકનોલોજીના માધ્યમથી ટ્રેડિશનલ પોલીસિંગને મજબૂત કરવા અને આધુનિક યુગમાં જે ચેલેન્જીસ છે, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, દરિયાઈ સુરક્ષા, મહિલા અને બાળ સુરક્ષા, એ તમામ પાસાઓને ટેકનોલોજીની મદદથી ખૂબ અસરકારક અને ખૂબ પરિણામલક્ષી કામગીરી આપણે સદા કરવા તત્પર છીએ, પ્રયત્નશીલ છીએ. આજે જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સરના હસ્તે નવી સીપી કચેરીની ઉદ્ઘાટન થઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ વતી મને ચોક્કસ વિશ્વાસ છે કે સર આપની ઉપસ્થિતિ અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિના પ્રેરણાથી આવતા દિવસોમાં અમદાવાદ શહેર પોલીસ વધુ અસરકારક, વધુ પરિણામલક્ષી અને વધુ પ્રજાલક્ષી કામગીરી કરવામાં સક્ષમ બનશે. એકવાર ફરીથી સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આપની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. જય ભારત, જય હિન્દ.